હું છું ડૉક્ટર આઝાદી પટેલ, સિનિયર આઈવીએફ કન્સલ્ટન્ટ અને ક્લિનિકલ લીડર. અહીંયા 8 ફર્ટિલિટી ક્લિનિક્સમાં પ્રેક્ટિસ કરું છું. એક બહુ રૂટીનલી પૂછાતો પ્રશ્ન છે કે આઈવીએફની ટ્રીટમેન્ટમાં કેટલો સમય લાગે છે. સો આઈવીએફની ટ્રીટમેન્ટ 2 ભાગમાં થતી હોય છે. એક તો સૌથી પહેલું ગર્ભ બનાવવાની પ્રોસેસ, જેમાં માસિકના બીજા દિવસથી તમારા વાઈફને ઇન્જેક્શન્સ આપવા પડે છે, જે 8-9 દિવસ સુધી ચાલે છે. બીજ બનાવવા માટેના બીજ બની જાય એની પછી એમાંથી ઈંડા કાઢવા માટેની પ્રોસેસ માટે 1 દિવસ 3-4 કલાક દાખલ થવું પડે છે. હવે એ જે ઈંડા નીકળ્યા એને ફલન કરીને એમાંથી ગર્ભ બનાવવામાં આવે છે. એ જે ગર્ભ બને એને ફ્રીઝ કરી દેવામાં આવે છે. હવે આ જે ગર્ભ જે ફ્રીઝ થઈ જાય એની પછી આપણે કોઈ ઉતાવળ છે નહીં મૂકવાની, એટલે એ વચ્ચેની એક સાયકલ સ્કીપ કરતા હોઈએ છીએ. બીજ લઈએ એની પછીની સાયકલ, બધું એકવાર બેલેન્સ થઈ જાય એના માટે. અને એની પછીની સાયકલમાં ખાલી ગર્ભાશયની દિવાલ બનાવવા માટે દવા કાં તો કુદરતી રીતે જે બીજ બને છે એનાથી જે દિવાલ બને છે, જેને કહેવાય નેચરલ સાયકલ એમ્બ્રિયો ટ્રાન્સફર, એ રીતે અમે એમ્બ્રિયો ટ્રાન્સફર પ્લાન કરતા હોઈએ છીએ. પણ માની લો તમારી દિવાલમાં કોઈ તકલીફ છે, કાં તો ગર્ભાશયમાં સોજો છે, એ બધું બેસાડતા થોડો સમય કદાચ જઈ શકે એ બધી ટ્રીટમેન્ટમાં. એ બધું કરેક્ટ કરી અને પછી જ ગર્ભાશયમાં ગર્ભ મૂકવા જોઈએ, જેનાથી ચાન્સીસ આપણા જે ગર્ભના હોય 70%, 80%, એ આપણને પૂરતો ચાન્સ મળી શકે.